નવાયાર્ડ વિસ્તારમાં બ્યુટિફિકેશનના નામે ડિવાઈડર પરના જૂના સારા પથ્થરો કાઢવામાં આવી રહ્યા છે, જેને લઈને સામાજિક કાર્યકર દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી। વડોદરા શહેરમાં કાઉન્સિલરો, ધારાસભ્યો વિકાસને બ્રિજ, બાકડા, પેવર બ્લોક અને ફૂટપાથના પથ્થરો વચ્ચે સીમિત રાખી બેઠા છે। આ લોકો વિકાસના એટલા બધા આગ્રહી હોય છે કે જે વિસ્તારની અંદર ડિવાઈડરોના પથ્થરો, ફૂટપાથના પથ્થરો, પેવર બ્લોક સારી અવસ્થામાં હોય છે, તેમ છતાંય તેને ઉખેડીને નવા નાખવા માટે ખૂબ જ સખત મહેનત કરે છે। આ મહેનત શાની હોય છે તે પ્રજા પણ સમજે છે। લોકો શુદ્ધ પાણી માંગે છે, સારા રસ્તા માંગે છે, સુચારુ ગટર વ્યવસ્થા માંગે છે। ત્યાં ધારાસભ્યો અને કાઉન્સિલરો પ્રજા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ રહેતા હોય છે। શહેરના નવાયાર્ડ વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા મુખ્ય માર્ગ વચ્ચેના ડિવાઈડરના સારા હાલતના પથ્થરો કાઢી નવા પથ્થરો નાખવામાં આવી રહ્યા છે। તેનું પાછળનું કારણ શું છે તે પણ એક મોટો સવાલ છે। જૂના પથ્થરોની ગુણવત્તા સારી છે તો પણ બદલવામાં આવી રહ્યા હોય, જેને લઈને જાગૃત નાગરિકો દ્વારા સવાલો ઉઠાવ્યા છે। વડોદરા મહાનગરપાલિકાના સ્માર્ટ સિટીના અધિકારીઓ બુદ્ધિનું પ્રદર્શન કરતા જોવા મળી રહ્યા છે। પ્રજાના વેરામાંથી રોડ રસ્તાને ડિવાઈડર બનાવવામાં આવ્યા હતા, જેનાથી ટ્રાફિક સુચારું બને, પરંતુ હવે પાલિકા તંત્રના અધિકારીઓ દ્વારા આ કામગીરી થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। હાલ નવાયાર્ડથી છાણી જકાતનાકા સુધી મુખ્ય માર્ગ ઉપર આવેલ ડિવાઈડરના જૂના પથ્થરો કાઢી નવા પથ્થરો નાખવાની કામગીરી પાલિકા દ્વારા કરવામાં આવી રહી છે। જે ડિવાઈડરના પથ્થરો બદલવાની કોઈ જરૂર જણાતી ન હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા નવા પથ્થરો લગાવવામાં આવી રહ્યા છે, જેના કારણે પાલિકાની તિજોરી પર ખર્ચ પણ વધશે। જૂના પથ્થરો મજબૂત અને ટકી શકે તેવા હોવા છતાં પણ પાલિકા તંત્ર કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા માટે આ રીતની કામગીરી કરવા જઈ રહી છે તેવા પણ આક્ષેપો થઈ રહ્યા છે, જેને લઈને સ્થાનિક સામાજિક કાર્યકર દ્વારા પાલિકાની આ નીતિનો વિરોધ કરવામાં આવ્યો હતો। સામાજિક કાર્યકર વિજય જાદવ પથ્થરનો બ્લોક લઈને પાલિકા કચેરી ખાતે આવી પહોંચ્યા હતા। જૂના પથ્થરો હજુ વર્ષો સુધી ચાલી શકે તેમ હોવા છતાં પાલિકા તંત્ર જૂના પથ્થરો કાઢી લાખોના ખર્ચે નવા પથ્થરો નાખી રહ્યું છે। આવી જ કામગીરી શહેરના અન્ય વિસ્તારોમાં પણ થઈ રહી છે, જેને લઈને પણ લોકોમાં તંત્રની કામગીરી સામે સવાલો અને નારાજગી જોવા મળી રહી છે। આજે અમે મ્યુનિસિપલ કમિશનરશ્રીને આવેદનપત્ર સુપરત કરવા આવ્યા છે। વડોદરા શહેરની અંદર ભ્રષ્ટાચારે ત્રાહિમામ પોકારી દીધો છે। ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનની તિજોરી ભરેલી હોય તો અધિકારીઓનું કોન્ટ્રાક્ટરોની ઊંઘ આવતી નથી। અને એવું જ એક મોટું ઉદાહરણ અત્યારે અમારા વિસ્તારની અંદર નવાયાર્ડથી લઈને જકાતનાકા સુધી મુખ્ય માર્ગનું જે વચ્ચે ડિવાઈડર છે, એ ડિવાઈડરના જૂના પથ્થરોએ બદલવાની કામગીરી હાથમાં કોર્પોરેશન લીધેલી છે। આજે જે જૂના પથ્થરો હતા, જૂના પથ્થરોનું અમે સેમ્પલ આજે કમિશનરશ્રીને બતાવવા આવ્યા છે। અને ખરેખર તમને કહી દઉં કે સારી ક્વોલિટીની જે જૂના પથ્થરો હતા, હેવી પથ્થરો છે, સારા ગુણવત્તાવાળા છે, છતાંય આ લોકોને બદલવાની એટલી બધી શું જરૂર પડી? જ્યારે તિજોરી ભરેલી હોય તો આ લોકોને ઊંઘ આવતી નથી અને ભ્રષ્ટાચાર કરો આ લોકોના હવે બ્લડમાં જ થઈ ગયું છે। લોકોના પૈસા ખોટા વેડફાઈ રહ્યા છે। એટલે અમારી કમિશનરશ્રીને એક જ માંગ છે કે આ જે પથ્થર લાયા છે, પથ્થરની તમે ગુણવત્તા તમે તપાસ કરો, ને અત્યારે જે નવા પથ્થરો છે એની તમે ગુણવત્તા તપાસ કરો। તમને બંનેમાં વસ્તુમાં ફરક પડશે। અને આ તો તમને ખરેખર કહી દઉં છે, આજની તારીખની અંદર લોકોને રસ્તા સારા મળતા નથી, ડ્રેનેજો ભરાઈ જાય છે, ને ખરેખર જ્યાં ખર્ચા કોર્પોરેશન કરવા જોઈએ ત્યાં કોર્પોરેશન ખર્ચા કરતી નથી। ને આવી રીતે અંધેરનગરી ગાંડુ રાજા જેવું કામ અત્યારે તંત્ર કરી રહ્યું છે। ગમે ત્યારે કંઈ પેવર બ્લોકનું તમે જો, પેવર બ્લોક આવે એટલે ગમે ત્યારે પેવર બ્લોક ઉઠાવીને નાખી દેવાના, નવા નાખી દેવાના। અને એ પેવર બ્લોક ગમે ત્યારે તમે જો કે કોઈ બી ખૂના ખતરામાં પડેલા હોય છે, એટલે લોકોના પૈસા ખોટા વેડફાઈ રહ્યા છે। અને અમારી એક જ માંગ છે કે આની પાછળ જે પણ અધિકારી કે જે ખરેખર આનું જે પણ અધિકારીને અંડરની આની કામગીરી ચાલતી હતી એને તો શું જોઈને પથ્થર બદલવાની કામગીરી હાથમાં લીધી, એટલે આની પણ તપાસ થાય અને જે પણ કોન્ટ્રાક્ટર, જે પણ અધિકારી હશે એને વહેલામાં વહેલી તકે સસ્પેન્ડ કરવાની માંગ સાથે આજે અમે કમિશનરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે।